ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ અથવા ભગવત પ્રાપ્તિ. કે શિક્ષક લેક્ચર લેતા હોય કે ભણાવતા હોય, લેક્ચરને ખૂબ જ સારી રીતે ભણાવતા અને વિદ્યાર્થીઓના મનમાં એ શિક્ષણ ઉતરતું હોય, પણ લેક્ચર દરમિયાન ભગવાનની માફક શિક્ષક ક્યારેક કોઈક અઘરા શબ્દોનો પ્રયોગ કરે, 5-6 શબ્દોનો અઘરા પ્રયોગનો ઉપયોગ કરે એટલે વિદ્યાર્થીને સમજના ના આવે અને અચાનક એ લેક્ચર પૂરું થઈ જાય. વિદ્યાર્થીને જે શબ્દો ખબર ના પડે એના માટે ઘેરજી એ શબ્દો વિશે જાણવા પ્રયત્ન કરે. એ શબ્દો વિશે જાણી તો લે, પણ સમજ ના પડતી હોય કે આ શબ્દોનો કહેવાનો અર્થ શું હતો. ફરીથી 2-3 દિવસ પછી એ શિક્ષકનું લેક્ચર ફરી હોય એટલે વિદ્યાર્થીઓને પૂછે કે ગયા લેક્ચરમાં તમને શું તકલીફ પડી હતી. એટલે વિદ્યાર્થીઓ ઊભા થઈને કહે કે શિક્ષકને કહે કે ભાઈ મને આ 3-6 શબ્દો કે 3-5 જે શબ્દો છે એના વિશે મને ખબર ના પડી, મેં એ વિશે જાણ્યું પણ એને તમે મને સમજાવો. પછી શિક્ષક એ વસ્તુ એ શબ્દો વિશે સમજાવે. એ જ વાત અહીં આ શ્લોકમાં છે. ભગવાને અર્જુનને જે ઉપદેશ આપતા એમાં 7મા અધ્યાયના 29 શ્લોકમાં જે 3 શબ્દો વાપર્યા હતા એ 3 અને પછી 30મા શ્લોકમાં 3 શબ્દો વાપર્યા, તેમાં 6 શબ્દો હતા. એ અર્જુનને એના વિશે ખબર નથી પડતી. એટલે 8મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં અર્જુન ભગવાનને પૂછે છે કે આ 6 શબ્દો શું છે, અને સાથે એ પોતાનો 7મો પ્રશ્ન પણ એડ કરે છે. એ જ વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 8મો શ્લોક 30મો. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મમ ઉચ્યતે ભૂત ભાવ ઉદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીત. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને આધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા આધ્યાત્મના નામે કહેવાય છે. સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભયદાન કરાવનાર જે સૃષ્ટિ રચનારૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મના નામે ઓળખાય છે. ટૂંકમાં આ શ્લોકમાં જે આ પહેલા અને બીજા શ્લોકમાં જે ભગવાનને અર્જુને જે પ્રશ્નો કર્યા હતા એ 7 પ્રશ્નોમાંથી આ પહેલા 3 પ્રશ્નોના ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપી રહ્યા છે. જે 7મા અધ્યાયમાં 29મા શ્લોકમાં ભગવાને એનો ઉલ્લેખ કરેલો હતો. એટલે 3 વસ્તુ બ્રહ્મ, આધ્યાત્મ અને કર્મ એ 3 શબ્દોના વિશે આ શ્લોકમાં ભગવાન આપણને ઊંડાણથી સમજાવી રહ્યા છે. ભગવાન અહીં જે 3 વસ્તુના જવાબ આપે છે એમાં પ્રથમ વસ્તુ છે બ્રહ્મ. આ બ્રહ્મ શું છે? ભગવાન અહીં કહે છે પરમ અક્ષર બ્રહ્મ છે. પરમ એટલે પરમ અને અવિનાશી અક્ષરમ એટલે કે પરમ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી અથવા એનાથી મોટું કે ચડિયાતું કંઈ નથી. જેનાથી ઉપર અને તેનાથી આગળ બીજું કંઈ નથી તે બ્રહ્મ છે. તેથી તે પરમ છે. બ્રહ્મ અવિનાશી છે. તે મૃત્યુહીન છે. તે મૃત્યુ રહિત હોવાથી તે જન્મે છે એમ કહી શકાય નહીં, એ મૃત્યુ પામે છે એમ કહી શકાય નહીં. આખું બ્રહ્માંડ સતત બદલાઈ રહ્યું છે અને એક અનંત સાંકળમાં સર્જન અને વિસર્જનની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. જન્મ અને મૃત્યુ એ પ્રકૃતિનો નિયમ છે અને માત્ર એક જ છે કે જે જન્મહીન અને મૃત્યુ રહિત છે તે માત્ર બ્રહ્મ છે. અક્ષરની સાથે પરમ વિશેષણનો પ્રયોગ કરી ભગવાન એવું જણાવવા માગે છે કે જે 7મા અધ્યાયના 29મા શ્લોકમાં જે 3 વસ્તુની વાત કરી હતી એમાંથી આ પ્રયોજાયેલો બ્રહ્મ શબ્દ એ નિર્ગુણ છે, નિરાકાર છે, સચ્ચિદાનંદ પરમાત્માનો વાચક છે. વેદ બ્રહ્મા પ્રકૃતિ માટે નથી.
આ બ્રહ્મ શબ્દ વેદ, બ્રહ્મા કે પ્રકૃતિ માટે નથી. જે સૌથી શ્રેષ્ઠ છે, જે અમર છે, જે અક્ષર છે, જે સૂક્ષ્મ છે, તેને પરમ કહેવામાં આવે છે. બ્રહ્મ અને અક્ષરના નામથી જે સર્વે તત્વનો નિર્દેશ કરવામાં આવે છે તે બધામાં સૌ કરતાં શ્રેષ્ઠ અને એકમાત્ર સચ્ચિદાનંદ પરમાત્મા છે. તેથી પરમ અક્ષર અહીં પરબ્રહ્મ પરમાત્માને લક્ષિતને કરવામાં આવે છે. આ પરબ્રહ્મ પરમાત્મા અને ભગવાન ખરેખર એક જ તત્વ છે એવું કહેવાનો મતલબ છે. બીજું ભગવાન કહે છે કે આત્મા એટલે કે પરબ્રહ્મ એ અવિનાશી, અજ, નિર્વિકાર, શરીરહીન અને નિર્ભય છે. એનો કોઈ આકાર કે રૂપ નથી, એમાંય સંકોચ કે વિકાસ નથી, સુંદર કે અસુંદર નથી. વાસ્તવમાં નિર્ભયતા જ બ્રહ્મ છે. અને જે બ્રહ્મને જાણી લે છે તે અમર અને અભય થઈ જાય છે. અંતરમાં ઝાંખો તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે. સાચો હું કોણ છું તે આત્મા છે અને તે જ બ્રહ્મ છે, એ શુદ્ધ ચૈતન્ય છે. ભગવાન કહે છે કે બ્રહ્મ શબ્દ એ એના ઉપર કહેવું, એના વિશે કહેવું એ ખૂબ જ અઘરું છે. એના વિશે ઘણી બધી પુસ્તકો પણ આપણે શાસ્ત્રોમાં મળે છે. બ્રહ્મ એટલે કે ભગવાન કે પરમાત્મા કે સચ્ચિદાનંદ, એનું પણ કોઈ જગ્યાએ ખૂબ ડિટેલમાં કહેવામાં આવ્યું નથી. કારણ કે બ્રહ્મ દેશ કાળ કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે, બધા શરીરોમાં સમાનરૂપી પ્રતિભાષિત હોય છે. તે કોઈ નિર્દેશ પદાર્થ નહીં હોઈ શકે. તે ચૈતન્ય છે, તે વસ્તુ છે, તે ગુપ્ત નિધિ છે, તે મણિઓનો મણિ છે, રત્નોનો રત્ન છે, અવિનાશી અનંત પરમ નિધિ છે, જે ન ચોરી શકાય છે કે ન લૂંટી શકાય છે. તે ચિંતામણીઓના ચિંતામણી છે, જે મનુષ્યોને બધા ઈચ્છિત પદાર્થ આપે છે, જે સ્વયં બધાને જુએ છે, જેને બીજા નથી જોઈ શકતા, જે બુદ્ધિને પ્રકાશ આપે છે પરંતુ જેને કોઈ પ્રકાશ નથી આપી શકતું. તે બ્રહ્મ છે. બ્રહ્મ સ્વયં પોતે એક મોટો પ્રકાશ છે, શુદ્ધ સત્તા છે, વિશ્વધાર છે અને ચૈતન્ય રૂપ છે, પરમાનંદ રૂપ છે અને અપરિવર્તનશીલ છે. જે પરમ સત્તા એક જ સત્તા છે તે પરમાત્મા છે. તે જ છે પરબ્રહ્મ. તે અવિનાશી, અજન્મા, અજર, અમર ને સનાતન છે. તે એક છે. તે પ્રજ્ઞાન ધન એટલે કે બુદ્ધિ સ્વરૂપ તથા આનંદન આનંદ સ્વરૂપ પણ છે. બ્રહ્મ સત ચિત આનંદનો મહાન સાગર છે. એની ચારે તરફ મન, પ્રાણ, આકાશ અને તન માત્રાનો સાગર છે. તે અશ્રુત શ્રોતા, અદ્રષ્ટ દ્રષ્ટા, અચિંત્ય ચિંતક અને અજ્ઞાનતા જ્ઞાતા છે. બીજો પ્રશ્ન તો અધ્યાત્મ શું છે? અહીં ભગવાન કહે છે કે સ્વભાવને આધ્યાત્મ કહેવામાં આવે છે. સ્વભાવ ઈશ્વર બરાબર સ્વભાવ, આ વ્યુત્પત્તિ પ્રમાણે પોતાના ભાવનું નામ સ્વભાવ છે. ભાવનું તાત્પર્ય એ છે કે પોતાનું હવાપણું, અર્થાત પોતાના સ્વરૂપ જ છે. જીવાત્મા એ ભગવાનનો અંશ છે, પરમાત્માનો અંશ છે. પરાપ્રકૃતિ આ ચેતનવંત તત્વ જ છે, જ્યારે અપરા પ્રકૃતિ આત્મ શબ્દવાચ શરીર, મન, બુદ્ધિ વગેરેનો અધિષ્ઠાતા થાય છે, જ્યારે તેને આધ્યાત્મ કહેવામાં આવે છે. અહીં ભગવાન કહે છે કે પ્રકૃતિ એટલે કે સ્વભાવ છે. વ્યક્તિનો સ્વભાવ એટલે કે માણસનો વાસ્તવિક સ્વ છે, જે અધિકૃત શરીર, મન અને ઇન્દ્રિયોથી અલગ અથવા જુદો છે. અજ્ઞાનતાથી માણસ વિચારે છે કે તે શરીર અને મન છે અને તે તેનો વાસ્તવિક સ્વભાવ છે. તે એ મોટામાં મોટી ભૂલ છે. જ્યારે મનુષ્યમાં જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે વ્યક્તિ જાણે છે કે તે સ્વ એટલે કે આત્મા છે, જે શરીર છે, મન છે અને ઇન્દ્રિયોથી અલગ છે, અશુદ્ધ છે. જ્યાં સુધી માણસ પોતાની જાતને એવા તત્વો સાથે ઓળખે છે જે પરિવર્તન અને મૃત્યુને આધીન છે, ત્યાં સુધી તે ખુશ થઈ શકતો નથી. સાચું સુખ આત્મામાં છે, શુદ્ધ, સંપૂર્ણ અને અવિનાશી.
આગલા 7મા અધ્યાયના 29 શ્લોકમાં જ્યારે ભગવાને કૃતજ્ઞ વિશેષણની સાથે જે આધ્યાત્મ શબ્દનો પ્રયોગ કર્યો છે તેનો અર્થ છે કે ચેતન જીવ સમુદાય. ભગવાનના અંશરૂપી ચેતન પરાપ્રકૃતિ વસ્તુતઃ ભગવાનથી અભિન્ન હોવાથી તે આધ્યાત્મ નામનો સંપૂર્ણ જીવ સમુદાય પણ યથાર્થ ભગવાનથી અભિન્ન અને તેમનું રૂપ છે. આત્મા અને આધ્યાત્મ વિશે ઘણી પુસ્તકાઓ છે, લાખો પુસ્તકો છે, અને આના વિશે કહેવું એ ખૂબ જ લાંબુ પણ છે. સ્વભાવને આધ્યાત્મનું બીજું તાત્પર્ય એ છે કે બાળપણ, જવાની અને વૃદ્ધાવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં, 84 લાખ યોનિઓમાં, સર્ગ અને પ્રલયમાં, મહાસર્ગ અને મહાપ્રલયમાં પણ જીવોનો ક્યારેક અભાવ થતો નથી. જીવ તો ચાલુ જ રહે છે, અર્થાત એનો જીવનો સ્વભાવ, સત્તા અથવા હોવા પણ હંમેશા વિદ્યમાન રહે છે. આપણે જોઈએ કે ઘણા આધ્યાત્મને આત્મા કહે છે. આ આત્મા પ્રાણ જીવ એવા અનેક નામથી ઓળખાય છે, પરંતુ તે દેહધારી નથી. દેહ સ્વરૂપ જોઈ શકાય છે, પરંતુ આ આત્માને આપણે જોઈ શકતા નથી. સાજો નરવો દેખાતો આ તેમાંથી આત્મા નીકળી જાય ત્યારે જળ થઈને પડી જાય છે, પડી રહે છે. મૃત્યુ થાય એટલે એ આત્મા નીકળી જાય, શરીર પડી રહે છે. 2-4 દિવસ જો શરીર પડી રહે તો એ દેહમાં, એ મૃત્યુ પામેલા શરીરમાં કીડાઓ પડશે. કીડાઓ પડશે, દુર્ગંધ મારશે, સડી જશે. લાંબા સમય તે અવસ્થામાં જ પંચભૂતમાં ભળી જશે. એવું ન બને માટે આપણે મૃત શરીરને દફન કરીએ છીએ અથવા બાળી પણ દઈએ છીએ કે કબરમાં દાટી દઈએ છીએ. ક્યારેક જુદા જુદા દેશોમાં સામાજિક રિવાજ મુજબ કૂવામાં ગુફા બનાવીને પક્ષીઓને ખાવામાં, ક્યારેક નદીમાં પધરાવીને માછલીઓના ખોરાક માટે પણ આપી દેવાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આત્મા અને શરીર જુદું છે. શરીરને ટકાવી રાખવા આત્માની હાજરી જરૂરી છે. તેથી આત્માને ઓળખવા માટે, જે આત્મા છે એને ઓળખવા માટે તપસ્વીઓ, ઋષિઓ, મુનિઓ પોતે તપ કરે છે, સાધના કરે, ચિંતન કરે છે અને જ્ઞાન મેળવે છે. એમને જે જ્ઞાન મળે છે એ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ જ્ઞાનને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે. આધ્યાત્મ આપણા વ્યક્તિત્વને સમજવાની શક્તિ આપે છે. આધ્યાત્મ આપણને નૈતિક બળ પણ પૂરું પાડે છે. નૈતિકતાનો વિકાસ વિવેક દ્વારા થાય છે. આધ્યાત્મના ઉપાસક કોઈ પણ ગુણ કે અવગુણ પ્રત્યે કટ્ટરતાનો ભાવ રાખતા નથી. તેઓ પોતાની અંદર રહેલી દૈવ સંભાવનાઓને વિકાસ કરે છે, સુખ દુઃખમાં પણ સમરે છે અને સમદ્રષ્ટા બને છે. આધ્યાત્મના ઉપાસક ધર્મનો સાચો માર્ગ સમજે છે. તે કર્મકાંડના મહત્વને અને મર્યાદાને પણ સમજે છે. તેથી પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી પોતાની જવાબદારી નિભાવતા શીખે છે. પ્રકૃતિ સાથે તાલ પણ મિલાવે છે અને તાલ મળવા માટે પણ કામ છે. કંઈ કામ ન કરવું, પોતાનું કૌટુંબિક કે સામાજિક જવાબદારીઓ ન નિભાવી, ક્યારેક દૂર જંગલમાં જઈ કપડાનો રંગ બદલી, જટા વધારી, એક પગે ઊભા રહીને તપ કરવું વગેરે બાહ્ય ક્રિયાઓ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક હોવાના એ લક્ષણો નથી. ધાર્મિક હોવું એટલે પોતાના ફરજ પ્રત્યે સભાન રહેવું, કોઈના આશ્રિત ન રહેવું, સ્વલંબનના ગુણ કેળવવા, ખુમારી સાથે જેવું, અન્યને દુઃખ આપ્યા વગર પોતે સુખની અનુભવી કરવી, અનેક પ્રકારના સામાજિક ઉપયોગ કાર્ય કરવા. ત્રીજો પ્રશ્ન, કર્મ શું છે? સૃષ્ટિ રચનારૂપી કર્મને ત્યાગ કહેવાનો અભિપ્રાય છે કે એમાં પોતાની સ્થિરતાનો ત્યાગ છે. કારણ કે તત્વ સ્થિર અચળ છે અને એ સ્થિરતાનો ત્યાગ એ જ કર્મ છે. ભગવાનની સૃષ્ટિ રચનારૂપી કર્મ આદિકર્મ છે, જેનાથી કર્મોની પરંપરા શરૂ થઈ છે. અને તે કર્મની અંતર્ગત 3 પ્રકારના કર્મ આવે છે. એક સૃષ્ટિની રચના, બીજી ક્રિયા માત્ર જે ફળજનક હોતી નથી, અને ત્રીજું પાપ પુણ્ય શુભાશુભ કર્મ જે ફળજનક હોય છે. ભગવાનનું સૃષ્ટિ રચનારૂપી કર્મ વાસ્તવમાં અકર્મ જ છે. ભગવાને પણ આગળ 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છું કે તે સૃષ્ટિનો રચનાનો કરતા હોવા છતાં પણ મને તું અકર્તા જાણ. ત્યાગ
નું કાર્ય જે મનુષ્યના જન્મનું મુખ્ય કારણ છે. કર્મનો જે સિદ્ધાંત ગીતાનો મૂળભૂત સિદ્ધાંત છે, અને આ કર્મ તમને ભગવત પ્રાપ્તિ એટલે કે મોક્ષ પ્રાપ્તિ તરફ લઈ જાય છે. અહીં ભગવાને કીધું કે ભૂતોના ભાવને ઉત્પન્ન કરનારનો વિસર્ગ ત્યાગ જ કર્મના નામથી ઓળખવામાં આવે છે. ભૂતોના ભાવને ઉત્પન્ન કરનારો વિસર્ગ ત્યાગ કર્મના નામથી ઓળખવા, આ કથનનું તાત્પર્ય જો સમજીએ તો ભૂત શબ્દ ચરાચર પ્રાણીઓનો વાચક છે. આ ભૂતોના ભાવને ઉદ્ભવ અને અભિદ્ય જે ત્યાગથી જાય છે, જે સૃષ્ટિની સ્થિરતાનો આધાર છે, તે ત્યાગને જ કર્મ કહે છે. ત્યાગ એટલે કર્મ. દરેક વ્યક્તિનો ત્યાગ એ કર્મ છે. કર્મમાં આપણે જોયું તો સકામ કર્મ, નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ જે મોક્ષ તરફ લઈ જાય છે. સકામ કર્મ એ જે ઈચ્છાઓથી કર્મ કરે છે, જે ફળની ઈચ્છાથી હોય છે. જે આગળ 3 કર્મની ભગવાનના વાત કરી, એમાં સૃષ્ટિની રચના એક, બીજું ક્રિયા માત્ર જે ફળજનક નથી, જે પોતાની ક્રિયાઓ કરતો રહે છે, જેમાં ફળની આશા નથી, એ નિષ્કામ કર્મ. અને ત્રીજું જે પાપ પુણ્ય શુભાશુભ કર્મ જે ફળજનક હોય છે, જે સકામ કર્મ છે, જે કર્મને કારણે ફળ મળે છે. આ જન્મનું જે કર્મનું ફળ આવતા જન્મમાં મળે છે, જે આપણે ઘણી જગ્યાએ શ્લોકોમાં આગળ અધ્યાયમાં આપણે જોયું કર્મના ફળમાં છે. એટલે અહીં ભગવાન આપણને કહે છે કે જ્યારે મહાપ્રલય થાય, વિશ્વના બધા જ પ્રાણીઓ પોતપોતાના કર્મ સંસ્કારોની સાથે ભગવાનમાં વિલીન થઈ જાય. પછી સૃષ્ટિના આરંભમાં ભગવાન જ્યારે એવો સંકલ્પ કરે કે હું એક જ બહુધા થઈ જાઉં, ત્યારે ફરીથી એમની ઉત્પત્તિ થાય. ભગવાનનો આ આદ્ય સંકલ્પ જ અચેતન પ્રકૃતિ રૂપી યોનિમાં ચેતન રૂપી બીજની સ્થાપના કરે છે. આ જ જળ ચેતનનો સંયોગ છે. આ જ મહાન વિસર્જન, અને આ જ વિસર્જન અથવા ત્યાગનું નામ વિસર્ગ છે. તેનાથી જ ભૂતોના વિભિન્ન ભાવોનો ઉદ્ભવ થાય છે. તેથી ભગવાને કહ્યું છે, સંભવ સર્વભૂતાના તતો ભવતી ભારત. તે જ જળ ચેતનાના સંયોગથી બધા ભૂતોની ઉત્પત્તિ થાય છે. એ 14મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન કહેશે. આ જ ભૂતોના ભાવનો ઉદ્ભવ છે. અહીં એમ સમજવું જોઈએ કે ભગવાનના જે આદ્ય સંકલ્પથી બધા જ ભૂતોનો ઉદ્ભવ અને અભ્યુદય થાય છે, તેનું નામ વિસર્ગ છે. અને ભગવાનના વિસર્ગરૂપી મહાન કર્મથી જળ અક્રિય પ્રકૃતિ સંપાદિત થઈ ક્રિયાશીલ બને છે, અને તેનાથી મહાપ્રલય સુધી વિશ્વના અનંત કર્મોની અખંડ ધારા વહેતી રહે છે. તેથી આ વિસર્ગનું નામ જ કર્મ છે. 7મા અધ્યાયના 29ના શ્લોકમાં ભગવાને આને જ અખિલ કર્મ કહ્યું હતું. ભગવાનનું આ ભૂતોના ભાવનો ઉદ્ભવ કરનાર મહાન વિસર્જન જ એક મહાન સમશિષ્ટ યજ્ઞ છે. આ મહાન યજ્ઞથી વિવિધ લૌકિક યજ્ઞોની ઉદ્ભવના થઈ, અને એ યજ્ઞોમાં જે હવિ વગેરેનો ઉત્સર્ગ કરવામાં આવે છે, એનું નામ પણ વિસર્ગ જ રાખવામાં આવ્યું છે. તેથી યજ્ઞોની પણ પ્રજાની ઉત્પત્તિ થઈ છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે વેદોક્ત વિધિથી અગ્નિમાં આપવામાં આવેલી આહુતિ સૂર્યમાં સ્થિત થાય છે. સૂર્યથી વૃષ્ટિ થાય છે, અને વૃષ્ટિથી અન્ન થાય છે, અન્નથી પ્રજા થાય છે. આ કર્મના નામનો વિસર્ગ ખરેખર ભગવાનનો આદ્ય સંકલ્પ છે. તેથી પણ આ પણ ભગવાનથી અભિન્ન છે. ટૂંકમાં જે 3 વસ્તુઓની ભગવાન 29મા શ્લોકમાં વાત કરી હતી, અને એના પ્રશ્ન રૂપે જ્યારે અર્જુને આ અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં પૂછ્યું, એના જવાબમાં ભગવાન આ વસ્તુ અહીં સમજાવે છે. યજ્ઞની પ્રક્રિયામાં જીવાત્મા અમુક સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે પણ વિશિષ્ટ યજ્ઞ કરે છે, અને પરિણામે ત્યાં પહોંચે છે. યજ્ઞનું પુણ્ય જો ક્ષીણ થઈ જાય, ત્યારે જીવ પૃથ્વી પર વર્ષા રૂપે ઉતરે છે, અને ધાન્ય રૂપ ગ્રહણ કરે છે. આ ધન્ય મનુષ્યનું ભોજન કરે છે, અને તેનું રૂપાંતર વીર્યમાં થાય છે, અને વીર્ય સ્ત્રીના ગર્ભમાં પ્રવેશી ફરીથી મનુષ્ય રૂપ ધારણ કરે છે. મનુષ્ય પુનઃ યજ્ઞ કરે છે, અને આ ચક્ર પુનરાવર્તન થતું જ રહે છે. આ જ પ્રમાણે જીવાત્મા
ભૌતિક માર્ગમાં સતત આવાગમન કરતો રહે છે, આવન જાવન રહેતી રહે છે. પરંતુ જે ભક્તિમાં છે, ભગવાનની ભક્તિમાં છે, પરમેશ્વરને જે પૂજે છે, જે ભગવાનમાં વિલીન થવા માંગે છે, એ વ્યક્તિ આવા યજ્ઞોથી અલગ રહે છે. એ સીધો ભગવાનનું ભક્તિ કરે છે, ભજન કરે છે, કર્મ કરે છે અને ભગવાનમાં મળી જવાની એની તત્પરતામાં એ મોક્ષને પામે છે.